તો હાલો હવે અમે તૈયાર થઈને નીકળી ગયા છે રાજવાડા જવા માટે. જો બધા તૈયાર થઈ ગયા છે. એ બધા જો બ્લેક મેચિંગ કર્યું. મને એકવાર એને કીધું નતું કે બ્લેક જોડી લેજે, હારે આપણે મેચિંગ કરવાનું. પછી અત્યારે મને સવારે એમ કીધું કે મેચિંગ ન કર્યું. એવું કીધું? હા, તમે જ કીધું ખાતા વાળા જ કીધું મને. ખાતા વાળા હા. આનથી એક બ્લેક ટી-શર્ટ લઈ લે ને. નથી ભાઈ, અહીંયા બહુ મસ્ત કપડા મળે છે. આવા મળે બધા, જો આવા કપડા વેલ્વેટ વાળા. 300 મીટર છે. હવે રાજવાડા જઈએ છીએ. ચાલો ત્યાં જઈને મળ્યા પાછા. એને શું છે જોઈએ આપણે. A few moments later. રાજવાડા પેલેસ તો બંધ છે આજે, પણ તમને બહારથી દેખાડી દઉં આવું છે રાજવાડા પેલેસ. અંદર ઘણું મોટું છે. હવે આપણે સોમવારે રાજવાડા પેલેસ તો બંધ હતું, પછી અમે બધા નીકળી જવાના હતા ઓમકાર વગર કે 12 વાગે બે સ્વામિનારાયણ મંદિરે બંધ થઈ જાય છે. એટલે એમાં તો ફ્રૂટ શોપે આવ્યા હતા. એકને મજા થોડીક બગડી ગઈ એટલે ફ્રૂટ ખાવા. અહીંયા જો ત્રોફા પીવે છે. નાળિયેર પાણી એકાદું કઈક ડાયલોગ બોલો નાળિયેર પાણી. બેંગ્લોર નો માલ છે. બેંગ્લોર. આ સ્ટ્રોબેરી લીધી છે. આ બધું કાળો ફોટો આવશે આમ. અને હજી તો એને ફોટા પાડવા છે કે અમારો ફોટો પાડો બે. અને હાઈવે છે, ઇન્દોર હાઈવે. હાલો અમે ત્યાં મલાઈ પાણી પી લઈએ તો પાછા મળી જાય. જો મલાઈ આવી ગઈ છે, જોવો તમે. કઈ બેંગ્લોર ની મલાઈ. તારેશ્વર થોડુંક જ નજીક છે અને બધાને ભૂખ લાગી એટલે નાસ્તો કરવા થોડોક સ્ટે કર્યો છે. તમને નજારો બતાવવો એનો કઈ રીતનું આખું વાતાવરણ છે. તો જોવો આખું હિલ છે આ, પણ અત્યારે તડકાના હિસાબે ગ્રીનરી નથી. પણ આમ જુલાઈ ઓગસ્ટ મહિનામાં તો અહીંયા ફૂલ ગ્રીનરી હોય છે. અને જો આ ઝરણું જાય છે અને આ શંકર ભગવાનનું મંદિર. તો જો અત્યારે પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. કટિંગ હાલે છે અહીંયા. અને આ ભાઈ જો આહુડા આવી ગયા છે તો હજી સુધારવાનું બંધ નથી કરતા. રસ જ એટલો છે, આંખમાંથી આહુડા આવી ગયા, મોઢામાં નો આવ્યા. આહુડા મને આવે જ નહીં ભાઈ. આ આંખ ની થઈ ગઈ. ચશ્મા પહેરા, હારે રૂમાલ રાખ્યો છે. નાખી દે ને. બોલો રસોઈયો કેમ આરે રૂમાલ રાખવો પડે? એમ રસ અહીંયા બધું રાખવો પડે ને રૂમાલ અમારે. એવું છે. કાંદા સિવાય બધું. લસણ નાખી દીધું. નહીં લસણ કાંદા સિવાય બધું લસણ. અને જો આકાશના નમકીન છે. અહીંયા બાલાજીનું નથી મળતું, એટલે કદાચ તમે આ રૂટે આવો તો બાલાજીનું લઈને આવજો. કે વ્યૂ તો બતાવી દીધો પેલા આપણી ઓડિયન્સને. આ ઝરણું છે, આગળ હિલ છે, બધું હિલ સ્ટેશન જ છે આખું. અહીંયા મહાદેવનું મંદિર છે, શંકર ભગવાનનું સારી રીતનું છે. બે નાળિયેરી છે, એટલે ફોટોશૂટનું છે સારું. તો જો ભેળ તૈયાર થઈ ગઈ છે. જેન કે ચેન નહીં, ચેન તો મારી, આ મારી ચેન છે. હાલો રામ રામ. બોલો બોલો. બી એમપી મે હો. આજ રાખો. અહીંયા ધંધો તો શરૂ જ છે. ધંધામાં શરમ નહીં. જો આ ભાઈ, આ ભાઈ થોડા ખાડામાં એવું લાગે છે. ઓય ભાઈ, ઘર ઘર કી કહાની. ફરતું નાખજો. આપણે ગલાઈ નાખી. લીંબુનો રસ. ગલાઈ નાખો. આથી હલાવજો, પણ એવું નહીં કે એક જગ્યાએ ઢગલો થાય. લીંબુ એક જગ્યાએ પડી જાય. હા ભાઈ, એક જગ્યાએ નથી પાડવું. લ્યો, એમ નદી નજીક જ છે. હાથ વાર ઉતારી નાખી દે. ઉપરથી બાવો ન આવે એ જોજો. ના નો વધે. ખટાશ તો થાય. વાંધો નહીં, નો નડે. નીંદર ન આવે. એ એટલા તું જોજો. નાખ નાખ. અરે નો જાવ તો હવે જલ્દી હલાય ના કોલ એટલે પડી જાય, નો ખબર પડે. લેને ભાઈ નીચે એમાં કે જડે. એ ભલે રે ભાઈ, એટલે લીંબ બીએ હું થાય. એ હવે હું કામ કાઢતો પણ જો હવે શુભ પ્રસંગે ઓર્ડર લે છે હોય તો કહેજો. હા, મહાબળેશ્વર ગયા ત્યારનું પેકિંગ છે. પૂરું કરીને જવાનું નસીબ કર્યું. પૂરું થઈ જાય. હાલો, આપકી લાજવાબ ભેલ, ટકાની ભેળ. ટકાની ભેલ
આ ટકાની કોલેજ ને ભેળ બનાવી. રેડી થઈ ગઈ. પેલા લાઈ એ ઓલી હોત તો આમાં મજા આવે, જલપુરી નો ચટણી. તો હાલો હવે અમે જમી લઈએ, પછી પાછા મળી. પવન સારો છે, પેપરે ઉડે છે. જો તો અમે નાસ્તો કરી લીધો છે ને, હવે અમે અહીંયા ફોટા પાડવા આવ્યા છે કે લોકેશન સારું છે એટલા માટે. તો હવે તમને એના વ્યૂ બધા બતાવી દઉં. તો જો આગળ હિલ સ્ટેશન છે આખું આ રહ્યું તે. અહીંયા ઝરણું છે, ઝરણામાં અમે ફોટા પાડવાના છીએ. અહીંયા જો ગાય પાણી પીવા આવી છે, અને આ મારી બેન અને મારા જીજુ, એ બે કયા પોઝમાં આપણે ફોટા પાડવા એ ઉપર ડિસ્કશન ચાલે છે. તો ભાઈ મળ્યું તમને કાંઈ કે કયા ઉપર આપણે ફોટા પાડવા? પિન્ટરેસ્ટ તો આ જ લોકો વાપરે છે સાચું. અને બીજા અહીંયા તૈયાર થાય છે હમણાં ફોટા પાડવા. ત્યાં થોડુંક વાટા પ્લાસ્ટર હાલે છે કે મોઢું બોટું થોડુંક સારું કરી નાખવી. અને અહીંયા ગાય પાણી પીવે છે ને. અને જો મારે ફોટા પાડવાના છે, આપણે સેવા જ કરવાની છે. આપણને કોઈ સામેથી એમ નથી કીધું કે તું અમારા ફોટા પાડ દે, હું તને મસ્ત ફોટા પાડ દઉં. જોવો પાછા આવા તો આપણને ઉદાહરણ આપે કે સેવા કરશો તો તમને મેવા મળશે. આ મેવા ખાઈને અમારે શું કરવાનું? એ બધું મૂકો. બાકી છે ને લોકેશન એક નંબર છે અહીંયા. આવો તો અહીંયા જરૂર ને જરૂર આવજો ભાઈ. હા, બીજું કઈ કેવું છે? બીજું કઈ નહીં. થોડુંક કઈ કયો. અહીંયા લોકેશન એકદમ સારું છે ને ઝરણું ખળખળ વહી રહ્યું છે. હા, ઓલા પણ એટલે ઘોડો તમને આવે છે. એકદમ ઠંડુ પાણી છે, એટલે વધારે મજા આવશે. અહીંયા તડકો છે પણ ઠંડો પવન આવી રહ્યો છે, એટલે તડકાનો અહેસાસ તડકો થવા લાગી રહ્યો નથી, ગરમી પણ થઈ રહી નથી. એવું કુદરતી આમ મજા આવે એવું છે. આખું વાતાવરણ ગમગીન. અને જો અહીંયા ભાઈ શંકર ભગવાન નું મંદિર છે, મહાદેવ બિરાજમાન છે. સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. અને જો અહીંયા નંદી છે. આ રીતનું છે આખું આજનું પ્લાનિંગ અત્યારનું. ફોટા પાડી દઈએ બધાને. જો અહીંયા તૈયાર થઈ ગયા છે. એ વાટે નથી રહ્યા કે એ વ્લોગ ઉતારે છે, આપણે હાથે ફોટા પાડવા માંડો. હાલો હવે હું એને ફોટા પાડી દઉં, પછી પાછા આપણે મળીએ. 1 hour later. તો અમે આવી ગયા છીએ ઓમકારેશ્વર મંદિર, અને હવે તમને આખો હોટલનો વ્યૂ દેખાડું છું. તો આ છે અમારી હોટલ, હોટલ શ્રી રાધે કૃષ્ણ. જો આખો વ્યૂ તમે, એન્ટ્રન્સ હોટલનો. અમને તો હોટલ મજા આવી ગઈ. તમારે જો આવવું હોય તો આ હોટલ બેસ્ટમાં બેસ્ટ. આ છે આખો માસ્ટર બેડરૂમ. અમે 6 લોકો રહેવાના છીએ. અને આયનની પાછળથી મંદિરનો વ્યૂ દેખાય છે. અને અહીંયા રેસ્ટોરન્ટ છે ઉપર 3જા માળે, અને પાછળનો આખો વ્યૂ છે મંદિરનો સામેનો વ્યૂ. અને મોસ્ટ એ મજા આવે એવું ટીવી વિથ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જો અત્યારે સાંજની આરતી થાય છે ઓમકારેશ્વરની, એ સ્થાને અમે આવી ગયા છીએ. અને અહીંયા જો એક મંદિર છે, આ વિષ્ણુ ભગવાનનું પ્રાચીન મંદિર છે. અને આ મંદિર ક્યારે બન્યું ને એનો કોઈને આઈડિયા નથી. અને આ મંદિર આખું નકશીકામથી બનેલું છે, નકશીકામ કરેલું છે અંદર. અને એક્ઝેક્ટ એની સામે ઓમકારેશ્વર મંદિર. અને અહીંયા થાય છે સાંજની આરતી. અને જો અત્યારે ભીડ કેટલી છે આ પુલ ઉપર. તો અમે જ્યાં સ્ટે કરો ત્યાં લોકોએ એમ કીધું કે તમે અત્યારે બહુ ટ્રાફિક છે, એટલે અત્યારે નહીં પણ સવારે કાલે 5 વાગે વહેલા જજો, તરત વારો આવી જશે. એટલે હવે અમે બધા સવારે 5 વાગે જવાનું, પણ અત્યારે જે સાંજની આરતી થાય છે એનો અમે લાભ લેવાના છીએ. તો જો આ કાંઠે એક આરતી થાય છે અને એક પેલા કાંઠે આરતી થાય છે. બધા ફાઇનલી અમે આવી ગયા છીએ હવે નર્મદા ઘાટ, જ્યાં આરતી થાય છે સવાર ને સાંજની આરતી. गंगा जैसी અને આ છે ઓમકારેશ્વર મંદિર. गंगा मैया की आरती होती है वैसी होती है. અહીંયા જો હાઈટે લખી છે કેટલો આ ઊંચો પુલ છે. આ બ્રિજ ચડીને જવાનું, આ બ્રિજ થી ત્યાં જવાનું, અને ત્યાંથી આ મંદિરે લઈ જાય બ્રિજ. ઘાટ એટલે તમે અહીંયા આવો એટલે તમને એમ જ થાય કે તમે ગંગા પાસે આવી ગયા છો. ગંગા ઘાટ જેવું છે આખું. ના છે નર્મદા ઘાટ. ઓલા ઓલા પણ વયા દે ભાઈ ઓલા. અહીંયા ઓળખાય છે, અને ઓળખાથી વિઝિટ કરાવે છે આખું અને ફરતે. તો આવી ગયો આ ઘાટ. જો અહીંયા દીવા છે અત્યારે. અહીંયા બધે થાય છે આરતી. આખા ઘાટ. આ બધા આવી ગયા છે તો
હાલો જીજુ થાકી ગયા એવું લાગે છે, બેહવાનું ગોતે છે. માછલી ગોત, અત્યારે માછલી હોય. પ્રસાદીને લઈ જાય માછલી સુરત, નર્મદા ઘાટે જ માછલી લેવા એમ. જો આ ધૂણી ધકાવીને બેહી ગયા છે બાપુ. તમારે જે પ્રશ્ન પૂછો એ પૂછો બાપુ. 2026 નું વર્ષ કેવું જવાનું છે? એક નંબર જવાનું છે. એમાં હીરાવાળા માટે ખાસ, હીરાવાળા માટે ખાસ બાપુ તમે સેક્રેટરી પૂછી જવો. ઈ કહું છું પણ સાંભળો તમે ખાલી. હીરાવાળા માટે ખાસ અગત્યની સૂચના છે કે આવતા વર્ષમાં તમારે જે ધંધો કરવો હોય એ ગોતી રાખજો. હીરામાં કઈ લેવાનું નથી. તમે મારી વાત તો પૂરી સાંભળો પેલા. પછી અને જે બચ્ચાને તબેલા કરવો હોય એ મારી પાસે આવજો. ઓલરેડી મારે એક તબેલો ચાલુ કરવાનો પ્લાન છે. આશીર્વાદ લઈ લીધા છે બાપુના બાપુ પાસેથી. બાપુના બાપુ મોટા જય હો બાપુ. જય હો બાપુ. બાબા ટીલ્લુ. બાબા ટીલ્લુ. બાબા લીરા માટે તો અતિ ઉત્તમ છે. અતિ ઉત્તમ છે. ફટાફટ ટ્રેનિંગ ચાલે છે. તો તમે કેમ લીરાનો ધંધો ટીચર ટ્રેનિંગ ફટાફટ. બાપુ પાના નો કોલો આયા. પાનાની કોલાની વાત. ઈ લીરાનો ધંધો એટલા માટે બચ્ચા બંધ કર્યો છે કે એમાં ડાયમંડ વાળા પીછે પડ જાતા घूमने आता हूँ तो भी हाँ घूमने नहीं देता है साला. मैं हूँ बाबा टिल्लू. एक बार जिसको शराब दे दूँ वो शराब असफल हो ही नहीं सकता. बापू और किधर आपकी ब्रांच है क्या आप इधर ही बैठते हो? नहीं है. हमारी ब्रांच हर जगह पे है. हर जगह पे बैठ के बाबा जहाँ जगह मिल जाती है वहाँ बैठ जाते हैं, धुनी दिखाते हैं. हर जगह कहीं पे બાબા હે વો. कहीं भी जाके बैठ के बाबा टिल्लू बोलना 2 बार. नर्मदा मैया की. बाबू यदि शादी का कुछ पूछना होता है तो आप बताते हो? वो तो बच्चा मेरे मन में याद ही है कि हमारा साला है वो कुंवारा है. बापू अंदर की बात नहीं. और हम घर के ये सब इसके लिए बता रहा हूँ. बाकी हम किसी को बताते नहीं. આ રીતનો આનંદ લઈએ છીએ અત્યારે ઘાટ ઉપર. बस यो घाट तो बताओ है ना. ઘાટ પેલા બતાવી દીધો. આખો નર્મદા ઘાટ. અહીંયા છે ઓમકારેશ્વર મંદિર, જે અત્યારે જવાય એવું નથી, ફૂલ ટ્રાફિક છે. એટલે કાલે સવારે વહેલા 5 વાગે વ્યા જશું અને દર્શન કરી લેશું. એક આ ઓમકારેશ્વર મંદિર અને આ એક છે મમલેશ્વર મંદિર. આ બે મંદિરના દર્શન થાય ત્યારે આ 12 જ્યોતિર્લિંગ માંની એક જ્યોતિર્લિંગનું દર્શન થયા કહેવાય. હાલો આપણે કાલે મંદિરે વહેલા દર્શન કરવા જવાના છીએ. સવારે વહેલા 5 વાગે આપણે મળીએ પાછા.